મિત્રો આપનું પ્રજાપતિ ક્લાસીસમાં સ્વાગત છે। આપણે આજે શરૂઆત કરીશું ગણિતમાં ચેપ્ટર નંબર 1 સમમેય સંખ્યાઓ। સમમેય સંખ્યાઓ આપણે આગળના ધોરણોમાં પણ આવી જાય છે। હવે આમાં આપણે રિવિઝન જ કરવાનું છે કે અલગ અલગ સંખ્યાઓ વિશે। તો સૌથી પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યાને આપણે શું કહેવામાં આવે છે? નેચરલ નંબર। પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થશે? 1 થી, એટલે કે 1 2 3 અનંત સુધીની સંખ્યાઓને આપણે શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવાય છે। આ બધા ઓબ્જેક્ટિવમાં પૂછાય કે તેને સંકેતમાં શું દર્શાવવામાં આવે છે? તેને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવાય છે। પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી, એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણને કઈ થશે? 1। હવે અનંત સુધી ચાલ્યા કરે છે એટલે આપણને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં। એ જ રીતે આપણે આગળ જઈએ કે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર। તો હોલ નંબર ક્યાંથી શરૂ થાય છે? 0 0 1 2 3 અનંત સુધીની ચાલ્યા કરતી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાને સંકેતમાં કેપિટલમાં W વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણ સંખ્યા તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણે અહીંયા કઈ? સૌથી નાની પૂર્ણ સંખ્યા શરૂઆત ક્યાંથી થાય છે? આપણી 0 થી। 0 થી શરૂઆત થાય એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણી કઈ આવશે? 0 છે। સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળશે નહીં, કારણ કે એ સંખ્યા અનંત સુધી ચાલ્યા કરે છે એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણને મળશે નહીં। આગળ કે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓને શું કહેવામાં આવે છે? ઇન્ટીજર। એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ આવશે? જે પ્રાકૃતિક સંખ્યા પણ અંદર આવી જશે, પૂર્ણ સંખ્યા પણ આવી જશે, અને બાકી હવે કઈ? ઋણ સંખ્યા। એટલે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન પૂર્ણાંક છે, એટલે કે ધન સંખ્યાઓ। પૂર્ણ સંખ્યામાં ધન સંખ્યાઓ તો છે 0 હતા, એટલે કે 0। હવે બાકી કયા રહ્યા? ઋણ સંખ્યા, એટલે કે ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થતો હોય તેવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે। તેને સંકેતમાં કેપિટલમાં Z વડે દર્શાવવામાં આવે છે। ચોથી છે સમમેય સંખ્યા। સમમેય સંખ્યા એટલે કે રેશનલ નંબર। જે સંખ્યાઓને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાઓને સમમેય સંખ્યાઓ કહેવામાં આવે છે। જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે। પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ આવી ગઈ? ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે, પણ q is not equal to 0, એટલે કે આપણે p ના છેદમાં q સ્વરૂપે લખીએ તો p એ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાશે, પણ q માં 0 આપણે લખી શકાશે નહીં। દાખલા તરીકે આપણે જોઈએ કે -5/7 આ આપણી કઈ ગઈ? સમમેય સંખ્યા। બીજી જોઈએ કે 3/4 બંને સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થાય છે, એટલે આપણે કે 1/0 આ સમમેય સંખ્યા કહેવાશે નહીં, કારણ કે q is not equal to 0 છે તે માટે। આપણે હવે શીખીશું સમૃદ્ધતાનો ગુણધર્મ। સમૃદ્ધતાનો ગુણધર્મ કે આપેલી પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમમેય સંખ્યા ત્રણે ત્રણમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીએ તો તેની તે જ સંખ્યા મળવી જોઈએ। એટલે કે પૂર્ણ સંખ્યામાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીએ તેનો જવાબ પૂર્ણ સંખ્યા જ આવવો જોઈએ। એ રીતે પૂર્ણાંક સંખ્યામાં જઈએ તો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીએ તો એનો સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે। એને શું કહેવામાં આવે છે? સમૃદ્ધતાનો ગુણધર્મ। આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે ભાગાકાર, ગુણાકાર, બાદબાકી અને સરવાળા માટે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે આપણે જોઈશું। સૌથી પહેલી છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 0 થી। 0 થી 1 2 3 તમે અનંત સુધીની કોઈ પણ સંખ્યા લઈ શકો છો। એમાં સરવાળો કરીએ તો આપણને પૂર્ણ સંખ્યા મળવું જોઈએ। તો આપણે પહેલું લઈએ છે, ત્યાંથી શરૂઆત થાય છે 0 થી। તો આપણે જોઈએ કે 0 + 5 એનો સરવાળો કરીએ તો આપણને 5 એ પૂર્ણ સંખ્યામાં આવે છે, અને આવે છે એટલે આપણે આમાં ગુણધર્મનું પાલન થાય છે। સમૃદ્ધતા માટે
પૂર્ણ સંખ્યામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે એટલે કે આમાં ગુણધર્મનું પાલન થાય છે। ત્યાર પછી આપણે બાદબાકી જોઈએ। બાદબાકીમાં આપણે જોઈએ તો 7 - 5 બરાબર 2 પૂર્ણ સંખ્યા તો મળી ગઈ। હવે આપણે ઊંધું કરી દઈએ કે 5 - 7 તો આની બાદબાકી આવશે -2 -2 એ આપણી પૂર્ણ સંખ્યામાં આવતી નથી એટલે બાદબાકી માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી એટલે કે ગુણધર્મનું પાલન થતું નથી। એ રીતે આપણે ગુણાકારમાં જઈએ। ગુણાકારમાં આપણે લઈએ કે 3 × 2 આપણને 6 મળી ગઈ। પૂર્ણ સંખ્યા આપણી ક્યાંથી શરૂ થઈ છે 0 થી એટલે આપણે ધન પૂર્ણાંક જ લેવાના રહેશે। આમાં પણ ધન પૂર્ણાંક જ લીધા છે પણ જવાબ આપણો શું આવી ગયો ઋણ પૂર્ણાંક। ઋણ પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી તેને કારણે આમાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી। ગુણાકારમાં હવે 3 × 6 આવ્યા એ 6 એ પૂર્ણ સંખ્યામાં આવે છે એટલે એના કારણે તેમાં ગુણધર્મનું પાલન થાય છે। એ જ રીતે આપણે ભાગાકારમાં લઈએ। આજુ સંખ્યા લો કે 3/2 આનું કઈ સાદુરૂપ અપાઈ શકાતું નથી। 3/2 એ પૂર્ણ સંખ્યામાં આવતી નથી એટલે કે ભાગાકાર માટે પણ સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી। એ જ રીતે સંવૃત્તા માટે આપણે જઈએ પૂર્ણાંક સંખ્યા માટે। પૂર્ણાંક સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? પૂર્ણાંકમાં કોણ આવશે? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે। તો આપણે એ રીતના ઉદાહરણ લઈએ। પૂર્ણાંક સંખ્યામાં આપણે ઉપરનું લઈએ કે બીજી લેવું હોય તો 5 + 2 આપણને 5 + 2 7 હવે એવી રીતના માઈનસ વાળી કારણ કે પૂર્ણાંક સંખ્યામાં માઈનસ સંખ્યાઓ પણ આવે છે તો આપણે -3 + 3 લઈએ તો ઓછા ઓછા વત્તા થઈ જશે વત્તા ઓછા ઓછા 3 માંથી 3 જાય તો 0 આવશે પણ 0 પણ પૂર્ણાંક સંખ્યામાં આવે છે એટલે તેમાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે। એ રીતે આપણે બાદબાકીમાં જોઈએ। બાદબાકીમાં 5 - 2 બરાબર 3 આવશે। એવી રીતના માઈનસ વાળી સંખ્યા પણ જોઈએ આપણે કે 0 વાળી જોઈએ। 0 - 3 -3 આપણો જવાબ આવ્યો કે -3 પણ પૂર્ણાંક સંખ્યામાં આવે છે એને કારણે તેમાં ગુણધર્મનું પાલન થાય છે। એ જ રીતે આપણે ગુણાકાર વાળામાં જઈએ। ગુણાકાર વાળામાં જોઈએ તો આપણે -3 × 4 3 × 12 પણ કેવા -12 પણ પૂર્ણાંક સંખ્યામાં આવે છે। પૂર્ણાંક સંખ્યામાં આવે છે તેને કારણે તેનું પણ ગુણધર્મનું પાલન તેમાં પણ થાય છે। હવે ભાગાકાર માટે લઈએ -4/5 આમાં કોઈ સાદુરૂપ આપી શકાતું નથી એને કારણે આપણે તેમાં ગુણધર્મનું પાલન થતું નથી। એ જ રીતે આપણે સમય સંખ્યા માટે જોઈએ કે સમય સંખ્યામાં સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં। સમય સંખ્યા હમણાં તમને શીખવાડ્યું કે p ના છેદમાં q સ્વરૂપે હોય તો આપણે p ના છેદમાં q સ્વરૂપે લઈએ કે 2/3 અને 4/3 બેનો સરવાળો કરીએ। છેદ સરખા છે એટલે લસા સરખાવાનો 2 + 3 ચાલો એટલે 6/3 આવ્યું અને ઉડી શકે ઉપર 2 થઈ ગયા 2 આવી ગયો આપણો જવાબ। 2/કઈ નથી આપણે 1 લખી શકીએ એટલે આ પાછી કઈ p/q સ્વરૂપે આવી ગઈ સંખ્યા એટલે p/q સ્વરૂપે આવી ગઈ એટલે કે સમય સંખ્યા માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે। એટલે સંવૃત્તાના ગુણધર્મમાં ખાલી એક જ મતલબ છે કે આપણે પૂર્ણ સંખ્યા લઈએ તો પૂર્ણ સંખ્યા આપણે કોઈ પણ લઈએ તેનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરીએ તો જવાબ પૂર્ણ સંખ્યા આવી જોઈએ। એ જ રીતે પૂર્ણાંક સંખ્યા માટે કહ્યું કે પૂર્ણાંક સંખ્યા આપણે કોઈ પણ લેવાય એવું મેં લીધી તે નથી તમે કોઈ પણ લઈ શકો છો
પણ જવાબ પૂર્ણાંક સંખ્યા જ આવવો જોઈએ, તો આપણો સમૃદ્ધતાના ગુણધર્મોનું પાલન થાય છે। એ જ રીતે આપણે સમય સંખ્યા માટે જોઈએ તો મેં સમય સંખ્યા લીધી, કોઈ પણ તમે લઈ શકો છો, તેમાં એનો ભાગાકાર, સરવાળો, ગુણાકાર, બાદબાકી કરીએ, જવાબ આપણને સમય સંખ્યા સ્વરૂપે જ આવવું જોઈએ, તો આપણને તેમાં સમૃદ્ધતા માટે તેનો ગુણધર્મનું પાલન થાય છે। એ જ રીતે આપણે બાદબાકીમાં જોઈએ કે 3/5 ઓછા 1/5, ચાલો છેદ સરખા છે, 5 આવી ગયા, અહીંયા 3 ઓછા 1, 3 માંથી 1 જાય એટલે કે 2/5, p ના છેદમાં q સ્વરૂપે આવી ગઈ જવાબ, p ના છેદમાં q સ્વરૂપે આવ્યું એટલે કે તેમાં સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે। એ જ રીતે આપણે ગુણાકારમાં જોઈએ, ગુણાકારમાં આપણે જોઈએ તો 7/2 ગુણ્યા 3/4, તો આપણે ઉપરનો ગુણાકાર થશે 7 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 4, 7 તાળી 21 અને 4 દુ 8, p ના છેદમાં q સ્વરૂપે જવાબ આવ્યો, p ના છેદમાં q સ્વરૂપે આવ્યો એટલે કે સમૃદ્ધતા માટે સમય સંખ્યામાં સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે। એ જ રીતે આપણે ભાગાકાર સ્વરૂપે જોઈએ, ભાગાકાર સ્વરૂપે જોઈએ કે 7/5 ભાગ્યા 3/5, હવે 7/5 આપણે લખી દીધા, ભાગાકારને ગુણાકાર સ્વરૂપે ફેરવીએ તો અંશનો છેદ ઉપર નીચે બદલાઈ જાય। આગલા ધોરણોમાં તે આવી ગયું છે, આપણે 5 ઉડી ગયા, આપણો જવાબ આવ્યો 7/3, p ના છેદમાં q સ્વરૂપે જવાબ આવી જાય છે એટલે તેમાં પણ તેના ગુણધર્મનું પાલન થાય છે। એટલે આનો ઇન્ટેન્સ એ છે કે કોઈ પણ સંખ્યા લઈએ, તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીએ, તેનો જવાબ પણ આ ત્રણે ત્રણ સંખ્યાઓમાંથી જ આવવો જોઈએ સમૃદ્ધતાના ગુણધર્મમાં।